પરમ પવિત્ર આ બ્રાહ્મણ વેદ મંત્રોને જાણનારો આ બ્રાહ્મણ, સિદ્ધાંતથી જીવન જીવનારો અને સંતોષી બ્રાહ્મણ, આ બ્રાહ્મણની પત્ની, એનું નામ ધુંધુલી. પરમાત્માની દયાથી આ બ્રાહ્મણનો પરિવાર અતિ સુખી, બધું ઘરમાં હતું, બધી સુવિધાઓ ઘરમાં. બધું ઘરમાં હતું, પણ ઘરમાં ખાનારો કોઈ દીકરો નહીં, કોઈ સંતાન નહીં. લગ્નને અનેક વર્ષો થયા, પણ આ બ્રાહ્મણના ઘેર કોઈ સંતાન નહીં. અને ઘણી વખત જ્યારે આ વાત યાદ આવે તો આ પતિ પત્ની રડી પડે કે આપણે કયા ગયા જન્મના એવા ભોગવી છે કે આપણે ત્યાં કોઈ ખાનારો નથી. અને ઘણા વર્ષો થયા છતાં સંતાન નહીં, એટલે ગામ લોકો પણ હવે મેણા મારે. અરે કોઈ ગલીમાંથી આ પવિત્ર આત્મદેવ બ્રાહ્મણ નીકળે ને જો સવારમાં કોઈ મોઢું જોઈ જાય તો એ બોલે કે આજે દી કેવો જશે. અરે આજે હવારમાં મેં એક વાંજિયાનું મોઢું જોયું, આજે મારો દી કેવો બગડશે. અને જ્યારે આવા શબ્દ આત્મદેવના કાને પડે, અંદરથી આ બ્રાહ્મણ ધ્રુજી જાય. હવે ઘર બહાર નીકળતા નથી. પતિ પત્ની રડિયા કરે. આત્મદેવ કહે છે કે હવે મારે આ રીતે જીવવું નથી. બરાબર એક રાત્રિએ નક્કી કર્યું કે ઘરને છોડી અને હું તુંગભદ્રમાં ડૂબીને મરું. હવે આ દેહનો હું ત્યાગ કરું. બરાબર મધ્યરાત્રિનો સમય, આખું ગામ સુતેલું, ધુંધલી પણ પથારીમાં સુતેલીના આત્મદેવ પહેરેલા કપડે ઘરેથી નીકળી ગયો. ગામના પાધરમાં તુંગભદ્રા નદી વહે અને નદીના વેણમાં જ્યાં કૂદકો મારવાની તૈયારી કરે, અને એ જ વખતે એક સાધુ આવી અને આત્મદેવનો હાથ પકડે છે, કહે છે કે અરે બ્રાહ્મણ શું કરે છે? આત્મદેવ હાથ છોડાવવા પ્રયત્ન કરે કે મહારાજ મને મરી જવા દો. સાધુ કહે છે કે અરે બ્રાહ્મણ, અરે તને આ દેહની કિંમત નથી. અરે આ તો એ દેહ છે કે જે દેવોને પણ દુર્લભ છે. આત્મદેવ કહે છે કે નહીં મહારાજ મને મરી જવા દો, મારી આ કોઈ સંતાન નથી, મારે મરી જવું છે. સંન્યાસી ખડખડાટ હસી પડ્યા. કહે છે કે અરે મૂર્ખા, દીકરો નથી એટલે તારે મરવું છે? અરે બ્રાહ્મણ દીકરો ન થાય તો એમ સમજે કે તારી પાસે જે છે એ બધું તારા હાથે જ વપરાવાનું લખ્યું છે. અરે તું તો ભાગ્યશાળી છો બ્રાહ્મણ કે તારે ત્યાં દીકરો નથી. અરે બ્રાહ્મણ જરા સમાજમાં તો નજર કર કે જેને ત્યાં દીકરા છે શું એ સુખી છે? આત્મદેવ કહે છે કે નહીં મહારાજ મને મરી જવા દો. અરે તમે તો સંન્યાસી છો, તમને શું ખબર પડે કે દીકરાનું સુખ શું હોય? અને અમે તો સંસારના માણસ, એટલે અમે તો દુઃખને સુખ સમજીએ. અરે મહારાજ જો દીકરો હોય તો મૈરા પછી પિંડદાન કરે તો મા બાપ સ્વર્ગે જાય. સાધુ મહારાજ કહે છે કરે બ્રાહ્મણ જો લોટના પિંડ મૂકવાથી કોઈ સદગતિએ જતું હોય, સ્વર્ગે જતું હોય, તો કઈ અમે દાઢી જટાઓ વધારી વેલા પાંદડા ખાઈને કઈ આ પલાઠી વાળીને કોઈ ગુફાઓમાં ન બેઠા હોય? અરે જો લોટના પિંડ મૂકવાથી કોઈને સદગતિ મળી જતી હોય તો અમે કઈ આ દાઢી જટા વધારવાનો અમને શોખ નથી, અમને કઈ તપ કરવાનો શોખ નથી. અરે બ્રાહ્મણ, અરે પિંડદાન તો જીવાત્માને સારી ગતિ આપે, કઈ પિંડદાન 84 લાખના ચક્કરમાંથી કોઈને છોડતો નથી.
કેમ કે પિંડદાન મુક્તિ આપી શકે પણ મોક્ષ આપી શકતો નથી. અરે મુક્તિનો અર્થ છે કે માના ગર્ભની અંદર જેમ કોઈ બાળક પ્રવેશે, પછી એનો જન્મ થાય, એ મોટું થાય, એ મરે, વળી બીજા ગર્ભની અંદર એ જીવ જાય, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં. અરે મુક્તિ એટલે કે જીવાત્માને કોઈ સારા ઘરે જન્મ મળે એ મુક્તિ. પણ એ જીવને આ 84 લાખમાં તો ભટકવું જ પડે. આ જન્મે એ ક્ષત્રિય વંશનો થયો હોય ને જો હારા કર્મ હોય, એ વર્ણનો હોય, હારા કર્મ હોય તો એ ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થાય. અરે આ જન્મમાં પશુ હોય ને, પશુના જો હારા કર્મ હોય તો પશુમાંથી માણા થાય. પણ શ્રાદ્ધ કે પિંડદાન જીવને આ 84 લાખના ચક્રમાંથી છોડી શકતું નથી. મહારાજ કહે છે કે અરે બ્રાહ્મણ જો આ 84 લાખના ચક્રમાંથી છૂટવું હોય તો માણાનું ખુદનું ભજન હોવું જોઈએ. અરે સંત તો ખાલી આંગળી પકડી અને માર્ગે લઈ જાય, પણ ભજન તો એનું ખુદનું જોઈએ. રાજા જીવ કોઈ પિંડદાનથી તરતો નથી. અરે બ્રાહ્મણ આ જીવ કોઈના આશીર્વાદથી તરતો નથી કે બાપુ મારા ઉપર હાથ રાખી દે ને હું તરી જાવ, આમ કોઈ તરતું નથી. અરે જીવને જો તરવું હોય તો એના કર્મ હારા હોવા જોઈએ. માટે બ્રાહ્મણ આ મરવાનો વિચાર છોડી દે, ઘરે જા અને જે કંઈ તારી પાસે છે એને હારા માર્ગે વાપર. આત્મદેવ કહે છે કે મહારાજ મારે ઘરે નથી જવું, મરી જ જવું. કામ અને દીકરો થાય એવું કોઈ વરદાન આપો અને કામ અને મરવા દો. સાધુ મહારાજે આત્મદેવની રેખા વાંચીને જોઈ, મસ્તકની રેખા જોઈને વિચાર કર્યો કે આના નસીબમાં દીકરાનું સુખ નથી, અને જો આને દીકરાનું વચન ના આપું તો આ બ્રાહ્મણ પોતાનો જીવ દઈ દે. એટલે આ બ્રાહ્મણનો જીવ બચાવવા માટે પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું અને એ ફળ બ્રાહ્મણના હાથમાં આપ્યું. કહ્યું કે બ્રાહ્મણ તારી પત્નીને કહેજે કે આ ફળ આરોગ્ય, આ પ્રસાદ આરોગ્ય, જ્યાં હું તને વરદાન આપું છું કે તારે ત્યાં દીકરાનો જન્મ થશે. એ બ્રાહ્મણ રાજી થતો એ ફળ લઈ અને ઘેર આવ્યો. અહીં સવાર પડેલી, પથારીમાં પડેલી એ ધૂંધુલીને જગાડી. સવાર પડી ગઈ છે છતાં ધૂંધુલી હજી પથારીમાં છે. નહીતર ઘરની સ્ત્રીએ તો સૂરજ ઉગે એ પેલા ઉઠવું જોઈએ. પણ છતાં આ પથારીમાં પડીને જે ઘરમાં દી ચડી જાય ને છતાં જો સ્ત્રી પથારીમાં હોય, એ ઘરનો કોઈ દી બેડો પાર થતો નથી. ધુંધુલીને જગાડી અને કહે છે આત્મદેવ કે લે ધુંધુલી આ ફળ ખા, એટલે આપણે ત્યાં દીકરો થશે. મહારાજ તો ફળ આપી જતા રહ્યા. ધુંધુલી એ ફળ હાથમાં લઈ વિચારે કે આ ફળ ખાવ તો મને ગર્ભ રહે, 9 મહિના વજન ઉપાડવો પડે, વળી પ્રસૂતિ ટાણે કેટલું દુઃખ. અરે પ્રસૂતિમાં મને કઈ થઈ જાય તો હું જીવની જાઉં. વળી વિચાર આવે છે કે દીકરો તો જોઈ ગઢપણે કામ આવે, ગઢપણનો ટેકો બને. પણ વળી વિચારે કે પ્રસૂતિનું દુઃખ મારાથી સહન થાય નહીં, આ ભાર મારાથી ઉપડે નહીં. હવે આ ધુંધુલી એવી છે કે દીકરો જોઈ છે પણ દુઃખ ભોગવવું નથી. અને અંતે વિચાર કરી લીધો કે આ ફળ મારે ખાવું નથી. એ ફળને ગમાણ તરફ ઘા કરીને આ ધુંધુલીએ ફેંક્યો
અને ગમાણમાં એક ગાય બેઠેલી, એક ગાય બાંધેલી, અને એ ફળને એક ગાય આરોગી ગઈ ને ગાયને ગર્ભ રહ્યો. પણ આ બાજુ વળી ધુંધુલીને થયું કે જો મારા નાથને ખબર પડશે, મારા પતિને ખબર પડશે કે મેં ફળ ખાધું નથી તો એ ગુસ્સે થશે. એટલે પોતાની બહેનને વાત કરી કે બહેન હવે મારે શું કરવું? ત્યારે એની બહેન કહે છે કે હું અત્યારે ગર્ભવતી, તારે દીકરાની જરૂર ને મારે પૈસાની જરૂર. તું ખાલી ગર્ભવતી છો એવું નાટક કર, હું 9 મહિને મારી આ જે દીકરો થશે એ તને આપીશ ને એના બદલામાં તું મને ધન આપ. અને આ બાજુ ધુંધુલીએ નાટક ચાલુ કર્યું. સમાજમાં ગામમાં જાહેર કરી આપ્યું કે આત્મદેવ બ્રાહ્મણની પત્ની ગર્ભવતી, અને બરાબર 9 માસ પરિપૂર્ણ થવા આવ્યા. અને ગમાણમાં બાંધેલી એક ગાયને પણ એક વાછરડું થયું, એક બાળક થયું. પણ એ ગાયના બાળકનું શરીર માણસ જેવું, અને કેવળ એના કાન હતા એક ગાય જેવા. એટલે આત્મદેવ બ્રાહ્મણે આ બાળકનું નામ રાખ્યું ગોકર્ણ. ગોનો અર્થ થાય ગાય અને કર્ણનો અર્થ થાય કાન, કે જેના કાન ગાય જેવા એ ગોકર્ણ. અને જે બહેનનો દીકરો લાવી અને ધુંધુલીએ સમાજમાં જાહેર કર્યું કે મારે ત્યાં પણ દીકરો થયો, અને એનું નામ ધુંધુકારી રાખ્યું. ગોકર્ણ એ પરમ પવિત્ર બ્રાહ્મણ વિદ્વાન થયો, અને આ ધુંધુકારીનો સ્વભાવ રાક્ષસ જેવો થયો. ધીરે ધીરે મોટો થવા લાગ્યો, એમ તોફાન પણ વધવા લાગ્યો. ગામમાં બધાને ત્રાસ આપવા લાગ્યો, માતા પિતાને ત્રાસ આપવા લાગ્યો. બરાબર એક દિવસ બાપને કહે છે કે બોલ ઘરમાં ધન ક્યાં હંગેરું છે? અરે મને ધન આપ નહીતર તને મારી નાખું. અને આત્મદેવ ખૂબ રડી પડ્યા. પેલા સાધુઓના વચન યાદ આવ્યા કે જગતમાં દીકરા છે એ ક્યાં સુખ. આત્મદેવને પોતાની જાત ઉપર દુઃખ થયું કે આના કરતા દીકરો ન હોત તો સારું. આત્મદેવ દીકરા ગોકર્ણ પાસે આવ્યા કે જે મહાજ્ઞાની, કહે છે કે બેટા મારે હવે ઘરમાં રહેવું નથી, કે જે ઘરમાં મારું અપમાન થાય એ ઘરમાં મારે નહીં. અને એ વખતે ગોકર્ણ પિતાજીને સુંદર ઉપદેશ આપે. પિતાજીને તરવાનો ઉપાય બતાવે છે કે બાપુજી કઈ રીતે તરવું. આત્મદેવ પણ ગોકર્ણના કહ્યા મુજબ તરી ગયા. ગોકર્ણએ પણ ઘરનો ત્યાગ કર્યો. ઘરમાં હવે કેવળ ધુંધુકારી અને માં ધુંધલી રહ્યા. અને ધન માટે હવે માને પણ મારવા લાગ્યો. રોજ માને ત્રાસ આપે. અને એક દિવસ રાતના માં પણ કૂવામાં પડી અને મરી ગઈ, આત્મહત્યા કરી. ઘરમાં ધુંધુકારી એકલો, અને એકલો હતો એટલે પોતાની જાત પ્રમાણે વર્તન કરવા લાગ્યો. શહેરમાંથી 5 સુંદર વેશ્યાઓને લાવી પોતાના ઘરમાં બેસાડી એને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો. અને એક દિવસ રાજાના મહેલમાં ચોરી કરી. એ સુંદર આભૂષણોને જોતા વેશ્યાઓ વિચારે કે જો રાજાને ખબર પડશે કે એના ખજાનામાં આપણા પતિએ ચોરી કરી છે તો આ આપણે બધાને પણ મારશે. એટલે એક કામ કરીએ કે આપણે પાંચે સંપી અને આ ધુંધુકારીને મારી નાખીએ. અને આ 5 વેશ્યાઓ ભેગી થઈને ધુંધુકારીને મારે છે. અને આ 5 વેશ્યાઓ એટલે પંચ વિષય, રૂપ રસ ગંધ સ્વાદ, આ બધા જે સંસારના વિષય છે એ જ જીવને અંતકાળે દુભાવીને મારે.
ધુંધુકારીને માયરો, ગળા ફાંસો આપ્યો છતાં મર્યો નહીં, કેમ કે પાપી જલ્દી મરે નહીં. એટલે હડકતા અંગારા ધુંધુકારીના મોઢામાં નાખી અને ધુંધુકારીને માર્યો. આ બાજુ ભાઈ ગોકર્ણને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું, એટલે ગયા ક્ષેત્રમાં જઈ અને શ્રાદ્ધ કર્યું. બ્રહ્મ ભોજન શ્રાદ્ધ પિંડદાન કર્યું. પણ એ જ રાત્રિએ જ્યારે ગોકર્ણ આરામમાં હતા, ઊંઘ લેતા હતા, એ વખતે કોઈના રડવાનો અવાજ સંભળાયો અને ગોકર્ણની આંખ ખુલી. કહે છે કે આપ કોણ રડો છો? ત્યારે રડતો રડતો એક પ્રેત કહે છે કે ભાઈ, હું તારો ભાઈ ધુંધુકારી. ગોકર્ણ કહે કે ભાઈ, હજી સવારે તારું મેં ગયામાં શ્રાદ્ધ કર્યું, શું શ્રાદ્ધથી તું તૈરો નથી? ગોકર્ણ કહે છે કે ભાઈ, મારા પાપ એટલા છે કે કોઈ શ્રાદ્ધ મને તારી હકે નહીં. ભાઈ, હું પ્રેતપણાને પામ્યો છું, મારા ઉદ્ધાર માટે કંઈક કરો. અને બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને પૂછે છે કે મહારાજ, મારે કયો ઉપાય કરવો? અને ત્યારે ગોકર્ણને સૂર્યનારાયણ કહે છે કે ગોકર્ણ, ભાઈના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત કથા કરો. અરે જેનો ઉદ્ધાર શ્રાદ્ધથી નથી, જેનો ઉદ્ધાર પિંડદાનથી નથી, અરે એનો ઉદ્ધાર કરનારું શ્રીમદ ભાગવત છે. અરે ગમે તેવો મહાપાપી હોય તો એનો ઉદ્ધાર આ ભાગવત કરે. માટે ગોકર્ણ, તમે શ્રીમદ ભાગવત કરો. બરાબર અષાઢ મહિનો, અને અષાઢ મહિનાની અંદર ગોકર્ણએ સ્વયં વ્યાસપીઠે બેસી અને ભાઈ ધુંધુકારીના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત કરી. ભાગવતની અંદર માણસોની એટલી ભીડ થવા લાગી કે ક્યાંય પગ મુકાય એટલી જગ્યા નહીં. અને એ જ વખતે પ્રેત રૂપે આ ધુંધુકારી ત્યાં આવ્યો. ક્યાંય બેસવાની જગ્યા મળી નહીં. એમાં એક વાંસની કાથરી હતી, 7 ગાંઠવાળો વાંસ. અને એને થયું કે આની અંદર જો બેસું તો શાંતિથી વિક્ષેપ વગર કથા સાંભળી શકું. એટલે આ ધુંધુકારી એ વાંસની અંદર બેઠો. એક એક દિવસની કથા પૂરી થાય એમ વાંસની એક એક ગાંઠ તૂટવા લાગી. કેમ કે શ્રીમદ ભાગવત બંધનોની ગાંઠો તોડે. અને 7મા દિવસે એ વાંસમાંથી દિવ્ય પુરુષ પ્રગટ થયો. એ ધુંધુકારી ભાઈ ગોકર્ણને કહે છે કે ભાઈ, તારી કથાથી હું તરી ગયો. જો મને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું અને ભગવાનના વિમાનમાં બેસી અને આ પાપી આ ધુંધુકારી ભગવાનના વૈકુંઠે ગયો. શ્રીમદ ભાગવતે મહાપાપીને પણ તારે. અરે જ્યારે આનંદ ઘાટે શ્રીમદ ભાગવતની કથા થઈ તો એ કથામાં એટલો આનંદ હતો કે ભક્તિ મહારાણી સાથે આ જ્ઞાન વૈરાગ્ય પણ જે મૂર્છિત હતા એ યુવાન થઈ નાચતા કૂદતા આવ્યા. કેમ કે આનંદ વગર કોઈ પ્રસંગ દીપતો નથી. જ્યાં સુધી દેહની ભાન ન ભૂલાય ત્યાં સુધી કોઈ વસ્તુમાં આનંદ મળતો નથી. અને જ્યારે દેહનું ભાન ભૂલાય ત્યારે જ પ્રભુ ભજનનો સાચો આનંદ આવે. શ્રીમદ ભાગવતે આ ધુંધુકારીને તારી, એમ જ અનેક જીવોને આ શ્રીમદ ભાગવતે તારી. અને આ ભાગવતનું કોઈ મુહૂર્ત ન હોય. સત્યનારાયણ કથામાં પણ લખેલું છે કે જે દિવસે હારું કામ કરો એ જ દિવસનું મુહૂર્ત. હારા કામના કોઈ મુહૂર્ત ન હોય. અને આવું શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કે જે પાપ